ઓકે, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે જે હવે મેન્ડેલિયન અનિયમિતતાની અંદર જોવાના છે થેલેસેમિયા. થેલેસેમિયા જે છે એ દૈહિક સંલગ્ન પ્રચ્છન્ન જનીનથી થતો રુધિર રોગ છે. સિકલ સેલ એનિમિયા જે જોઈ ગયા આપણે એ અલગ પ્રકારની ખામી છે અને આ થેલેસેમિયા પણ અલગ પ્રકારની ખામી છે. કઈ રીતે કે થેલેસેમિયાની અંદર જે રુધિર જે છે એ નિર્માણ પામતું નથી, જ્યારે સિકલ સેલ એનિમિયાની અંદર આપણે જોઈ ગયા રક્તકણ દાતરડા જેવા આકારના બની જાય. બંને છે રુધિર રોગ, પણ બંનેમાં ફરક છે કે સિકલ સેલમાં રક્તકણ દાતરડા જેવા આકારના બની જાય, જ્યારે આની અંદર આપણે જો જોઈએ તો રુધિર જે નિર્માણ પામતું નથી. તો જ્યારે બંને પિતૃઓ બિન અસરકારક વાહક જનીન વિષમયુગ્મી ને વહન કરતા હોય ત્યારે તે વારસામાં સંતતિમાં ઉતરે છે. એટલે જ્યારે માતા અને પિતા બંને વાહક હોય ત્યારે જે બાળકની અંદર વારસામાં. હવે ધારો કે પ્રભાવી હોય થેલેસેમિયા, તો થેલેસેમિયા પ્રભાવી હોય એવા વ્યક્તિની અંદર ઘણી બધી એનિમિક કન્ડિશન જોવા મળેનું કારણ રુધિર બનતું નથી, તો પછી એ એટલા સક્ષમ હોતા નથી અને એનું આયુષ્ય પણ ઓછું હોય છે. રુધિર બને નહીં. તમને પણ ખબર હશે કે રેડ ક્રોસ જે છે મોટી માત્રામાં બ્લડ કલેક્શન કરે, તો આપણને પણ ઘણીવાર પ્રશ્ન થાય કે આટલું બધું બ્લડ જાય ક્યાં? તો ભારતની અંદર એવા ઘણા બધા લાખોની સંખ્યામાં બાળકો છે જે થેલેસેમિયાની બીમારી ધરાવે છે, જે લોકોને દર અઠવાડિયે કે પછી 2 અઠવાડિયે કે દર મહિને એક રુધિરની બોટલની જરૂરિયાત ઊભી થતી હોય. એટલે આપણા જેવા વ્યક્તિઓ, સામાન્ય વ્યક્તિઓ જે રુધિર દાન કરે છે તેવા થેલેસેમિયાના દર્દીઓ માટે વરદાન રૂપ સાબિત થાય છે. તો જ્યારે બંને પિત્તો બિન અસરકારક વાહક મેં તમને આગળ પણ કીધું, વાહક એટલે કેવા સામાન્ય હોય, એ લોકો પોતાની હેલ્ધી લાઈફ જીવી શકે. ફરક એટલે તમારે પણ ચેક કરવું હોય, જો તમારું હિમોગ્લોબિન સતત 10 કરતા ઓછું રહેતું હોય તો તમારે થેલેસેમિયાનો રિપોર્ટ કરાવવો જોઈએ. કારણ કે થેલેસેમિયા વાહકનું રુધિર જે છે એ 10% કરતા ઓછું રહેતું હોય છે. જ્યારે પ્રભાવી વ્યક્તિ છે જેનામાં ખામી છે તેનામાં તો રુધિર બનતું જ નથી હોતું, યા તો ખૂબ જ ઓછું બનતું હોય, એટલે એ લોકોનું હિમોગ્લોબિન તો ઘણું 4-5% કરતા પણ ઓછું રહેતું હોય છે. જ્યારે સામાન્ય વ્યક્તિમાં હિમોગ્લોબિન કેટલું રહેતું હોય? 10 કરતા ઉપર, જોઈએ તો 12% કરતા વધારે રહેતું, 12 થી 14% વચ્ચે રહેતું હોય છે. અમિતાભ બચ્ચન પોતે પણ થેલેસેમિયાના વાહક છે, પણ જયા બચ્ચન સામાન્ય હોવાને કારણે એમના બાળકો કેવા હશે? યા તો વાહક હશે યા તો સામાન્ય હશે. એટલા માટે લગ્ન કરતા પહેલા પણ થેલેસેમિયાનો રિપોર્ટ કરાવવો જરૂરી છે. કારણ કે આપણે ત્યાં જેટલા બી બાળકો છે થેલેસેમિયા વાળા, એ લોકોનું કારણ જ એ છે કે એમના માતા પિતાએ થેલેસેમિયાનો રિપોર્ટ નહીં કરાવેલો, બંનેને પણ ખબર નહીં કે માતા અને પિતા થેલેસેમિયાના વાહક છે. પણ બાળકના જન્મ થયા પછી ખબર પડે કે બાળકને થેલેસેમિયા છે, ત્યારે ખબર પડે માતા પિતાને કે આપણે બંને થેલેસેમિયાના વાહક હતા. માતા કે પિતામાંની કોઈ પણ એક થેલેસેમિયા માટે વાહક હોય, બીજું જો સામાન્ય હોય તો કોઈ ચિંતા કરવાનો પ્રશ્ન નથી, બાળકની અંદર એ ખામી આવશે નહીં. તો આ અસર થવાનું કારણ વિકૃતિ અથવા દૂર થવું, જેના આખરી પરિણામમાં હિમોગ્લોબિનના નિર્માણમાં વપરાતી ગમે તે એક ગ્લોબિન સાંકળ, તો હિમોગ્લોબિનની અંદર 2 સાંકળો આલ્ફા શૃંખલા હોય અને બીટા શૃંખલા, તો આલ્ફા સાંકળ કે બીટા સાંકળ ના સંશ્લેષણમાં ઘટાડો થવાને કારણે રુધિર બનતું નથી. પરિણામે હિમોગ્લોબિનના અસામાન્ય અણુઓ નિર્માણ પામે છે, જેના પરિણામે શું થાય? એનિમિયા, એનિમિક કન્ડિશન. તો હિમોગ્લોબિનના અણુઓ અસામાન્ય બને, એના પરિણામે હિમોગ્લોબિનમાં ઘટાડો થાય અને એવા એનિમિક હિમોગ્લોબિનના અણુઓ કોઈ કામના રહેતા નથી, જે રોગનું લક્ષણ છે. હવે હિમોગ્લોબિનના અણુની કઈ સાંકળ, આલ્ફા કે બીટા, કઈ સાંકળ અસર કરતા છે તેના આધારે તેના 2 પ્રકાર પડે થેલેસેમિયા, આલ્ફા થેલેસેમિયા અને બીટા થેલેસેમિયા. તે હવે આપણે જોઈએ. ઓકે, તો થેલેસેમિયાની અંદર જે છે 2 પ્રકાર પડે કે હિમોગ્લોબિન અણુની
કઈ સાંકળ અસર કરતા છે તેને આધારે થેલેસેમિયાનું વર્ગીકરણ બે પ્રકારમાં કરી શકાય. જે હિમોગ્લોબિનની અણુની આલ્ફા સાંકળ અસર કરતા હોય તો આલ્ફા થેલેસેમિયા, અને હિમોગ્લોબિન અણુની બીટા સાંકળ અસર કરતા હોય તો બીટા થેલેસેમિયા. તો આલ્ફા થેલેસેમિયા કે જેની અંદર આલ્ફા ગ્લોબિન સાંકળનું ઉત્પાદન અસર કરતા છે. તે બે નજીકથી જોડાયેલ સંલગ્ન જનીનો HbA1 અને HbA2 કે જે દરેક પિતૃના 16મા રંગસૂત્ર પર, હવે આ જે છે કે હિમોગ્લોબિન અણુની આલ્ફા સાંકળના સંશ્લેષણ માટે જવાબદાર જનીનો ક્યાં આવેલા છે? 16મા રંગસૂત્ર ઉપર આવેલા છે. અને આ જે જનીનો જે છે HbA1 અને HbA2 અને તેના દ્વારા તે નિયંત્રિત થાય છે. તો હિમોગ્લોબિનની આલ્ફા સાંકળના સંશ્લેષણનું નિયંત્રણ 16મા રંગસૂત્ર પર આવેલા HbA1 અને HbA2 જનીન દ્વારા નિયંત્રિત થાય. તે એક કે ચાર જનીનમાંથી, હવે એક કે ચાર કેવી રીતે કે 16મા રંગસૂત્ર ઉપર HbA1 એનું વૈકલ્પિક કારક પણ હશે એના સિસ્ટર ક્રોમોસોમ પર, એની સામેના જ રંગસૂત્ર પર, કારણ કે આપણે આગળ બી જોયું કે રંગસૂત્ર જોડમાં હોય ને, જેમ કે આ 16મા રંગસૂત્રની જોડ હોય તો HbA1 ક્યાં છે? અહીંયા છે. એનું વૈકલ્પિક કારક બી હશે અહીંયા HbA1 નું. એવી રીતે HbA2 અહીંયા છે, તેનું વૈકલ્પિક કારક અહીંયા હશે. એટલે ટોટલ કેટલા થશે? જનીન 4. કે એક કે ચાર જનીનમાંથી વધુ જનીનમાં વિકૃતિ અથવા દૂર થવાને કારણે જોવા મળે. જેમ વધુ જનીન અસર કરતા હોય તેમ આલ્ફા ગ્લોબિન અણુનું ઉત્પાદન ઓછું. ધારો કે આ ચાર જનીન છે, HbA1 એનો વૈકલ્પિક કારક, HbA2 અને એનો વૈકલ્પિક કારક. આ ચારમાંથી જો એક જ વિકૃતિ પામેલું હોય તો આલ્ફા ગ્લોબિન અણુનું ઉત્પાદન થોડુંક જ ઓછું થાય. તેવા વ્યક્તિને શું થાય કે કદાચ 1 મહિનાના અંતરાલ ઉપર બ્લડની જરૂરિયાત ઊભી થાય. ધારો કે કોઈ વ્યક્તિની અંદર HbA1 HbA2 બે જનીન, ચારમાંથી બે જનીન વિકૃત પામેલા છે, કદાચ એને દર 20 દિવસે બ્લડ જોઈએ. 3 જનીન વિકૃત પામેલા હોય તો પછી એને દર 10 દિવસે જોઈએ. અને જો બધા જ જનીન વિકૃત પામેલા હોય તો આલ્ફા ગ્લોબિન બનતું જ નથી અને સંપૂર્ણ હિમોગ્લોબિન નહીં બને, તો એ વ્યક્તિએ પોતાનું અસ્તિત્વ ટકાવવું ખૂબ જ જોખમકારક બની જાય. એટલે ચારમાંથી જેટલા વધારે HbA1 અને HbA2 ના જનીન વિકૃત હોય તેટલી જ વધારે ગંભીર થેલેસેમિયાની અસર જોવા મળે. એટલા માટે દરેક થેલેસેમિયાના દર્દીની અંદર અમુકને દર 10 દિવસે બ્લડ જોઈએ, કોઈને અઠવાડિયા પર જોઈએ, કોઈને 20 દિવસે જોઈએ, કોઈને 30 દિવસે જોઈએ. આ અલગ અલગ તફાવતનું કારણ શું છે? કેટલી માત્રામાં જનીન વિકૃત થયા છે. તો જેટલા, જેમ કે ચારે ચાર જનીન વિકૃત હોય તો બ્લડ બનશે જ નહીં, તો ગંભીર સમસ્યા છે. 3 વિકૃત થયા હોય તો થોડુંક જ બ્લડ બને. 2 વિકૃત થયા હોય તો 50-50 કે અમુક માત્રામાં બ્લડ બનશે શરીરમાં, અમુક માત્રામાં બહારથી લેવું પડે. એવી જ રીતે બીટા થેલેસેમિયા. બીટા થેલેસેમિયામાં શું થશે કે હિમોગ્લોબિનની બીટા સાંકળ, બીટા ગ્લોબિન સાંકળનું ઉત્પાદન અસર કરતા છે. તો બીટા સાંકળનું સંશ્લેષણ માટે જવાબદાર જનીન કયું છે? એક જ છે અહીંયા, HbB, એટલે હિમોગ્લોબિનની બીટા સાંકળ કે જે દરેક પિતૃના 11મા રંગસૂત્ર ઉપર આવેલ છે. તે 11મા રંગસૂત્ર પર, જ્યારે આ કયા પર હતું? 16મા રંગસૂત્ર પર. આ 11મા રંગસૂત્ર પર આવેલા છે. તેના દ્વારા બીટા થેલેસેમિયા નિયંત્રિત થાય. તો HbB સામાન્ય જનીન છે. જો એ જનીન હશે, જેમ કે સામાન્ય આપણા જેવા વ્યક્તિમાં હોય જ, જે બીટા સાંકળનું ઉત્પાદન કરે, પરિણામે હિમોગ્લોબિનની માત્રા જળવાયેલી રહે. તે એક અથવા બંને જનીનમાં વિકૃતિ. બે જનીન કેમ? કારણ કે HbB અને એનું વૈકલ્પિક કારક બી હશે HbB નું, એક પિતા તરફથી મળેલું, એક માતા તરફથી મળેલું. તે એક અથવા બંને જનીનમાં વિકૃતિ અથવા દૂર થવાને કારણે જોવા મળે છે. કે એક જનીનમાં વિકૃતિ જો થાય, HbB અને એનું વૈકલ્પિક કારક, તો વ્યક્તિ સામાન્ય રીતે જીવી શકે. એક જ જનીન વિકૃત છે તો એનું અલ્ટરનેટ કામ કરતું હોય, પરિણામે હિમોગ્લોબિન બને થોડું ઓછું બને. એટલા માટે જેવા દર્દીનું હિમોગ્લોબિન 10% ની નીચે. પણ જો બંને જનીન વિકૃત હોય તો પછી ગંભીર સમસ્યા કે બીટા સાંકળ બનતી નથી અને વારે વારે બહારથી પોતાના શરીરમાં બ્લડ લેવું પડે. તે એક અથવા બંને જનીનમાં વિકૃતિ અથવા દૂર થવાને કારણે જોવા મળે છે. અને આ પણ સંલગ્ન જનીનની પ્રચ્છન્ન ખામી છે.
અને દૈહિક રંગસૂત્ર સંબંધિત પ્રચ્છન્નના ખામી છે થેલેસેમિયા. આપણે ઉદાહરણ પણ જોઈ લઈએ કે બંને વાહક હોય ત્યારે કેવી રીતે વારસાગત જતું હોય થેલેસેમિયા તે. ઓકે, તો આપણે હવે થેલેસેમિયાની ખામી કેવી રીતે જાણ કે માતા અને પિતા જો બંને વાહક હોય, ધારો કે આપણે હમણાં જ જોઈ ગયા HBB જનીન લઈએ છીએ કે આ જે વાહક સ્ત્રી છે એની પાસે જનીન છે HBB અને બીજું HBB સ્મોલ b. તો આપણે અહીંયા મેઇન છે કેપિટલ B અને સ્મોલ b ને જ હવે ધ્યાનમાં લઈશું કે એક કેપિટલ B સામાન્ય જનીન છે, બીજું સ્મોલ b જે છે તે ખામીયુક્ત જનીન છે. અહીં પણ વાહક પુરુષ HBB સ્મોલ b, એક કેપિટલ B છે અને બીજું સ્મોલ b જનીન છે, એટલે એ પણ વાહક પુરુષ છે. બંને એમ સામાન્ય છે, હેલ્ધી લાઈફ જીવી શકે, ખાલી હિમોગ્લોબિન 10% કરતા ઓછું હોય. પણ એની આવનારી પેઢીમાં જો વાત કરીએ કે ધારો કે માતાએ કયું જનીન આપ્યું સામાન્ય કેપિટલ B, પિતાએ કયું આપ્યું કેપિટલ B, તો શું આવશે? બાળકો કેવા આવે? સામાન્ય છોકરો, સામાન્ય છોકરી. પણ જો માતાએ કેપિટલ B આપ્યું, પિતાએ આપ્યું સ્મોલ b, તો વાહક છોકરી અને છોકરો. અને એવી જ રીતે ખામીયુક્ત છોકરી અને છોકરો ક્યારે આવે કે માતાએ કયું આપ્યું? તો માતાએ આપ્યું સ્મોલ b અને પિતાએ પણ આપ્યું આ સ્મોલ b, એટલે બંને વિકૃત જનીન આપ્યા. તો શું આવશે? બાળક ખામીયુક્ત. હવે શક્યતાઓ આપણે જોઈએ અહીંયા તો કેટલી છે? 25-25%. કેવી રીતે 25-25% ની? કે સામાન્ય છોકરી અને છોકરો આવવાની શક્યતા અહીંથી પણ કેપિટલ B, અહીંથી પણ કેપિટલ. તો એ શક્યતા કેટલી છે? 25%. બીજી અહીંયા શક્યતા જોઈએ, ધારો કે માતાએ કેપિટલ B આપ્યું અને પિતાએ સ્મોલ b આપ્યું. અને બીજી શક્યતા પિતાએ કેપિટલ B આપ્યું, માતાએ સ્મોલ b આપ્યું. એટલે આ શક્યતા કેટલી છે? 50%. એટલે 50%, 25%. અને અહીં જો આપણે જોઈએ તો ધારો કે માતાએ જે આપ્યું, માતાએ આપ્યું કેપિટલ B અને પિતાએ ખામીયુક્ત, ઓકે સોરી, માતાએ આપ્યું સ્મોલ b અને પિતાએ પણ આપ્યું સ્મોલ b, તો સ્મોલ b સ્મોલ. તો આ 25% છે ખામીયુક્ત છોકરી કે છોકરા. તો શક્યતા જે અહીંયા જોઈએ કે 75%, 75% શક્યતા જે છે, 75% શક્યતા એ છે કે બાળક જે આવશે તે કેવું આવશે? સામાન્ય. અને 25% શક્યતા છે બાળક કેવું આવશે? ખામીયુક્ત. ક્લિયર? તો આ થેલેસેમિયા આપણું અહીં કમ્પ્લીટ થાય. હવે પછી આપણે જોવાના છે રંગસૂત્ર સંબંધિત અનિયમિતતાઓ. અહીં આપણી બધી જ મેન્ડેલિયન અનિયમિતતાઓ પૂરી થાય છે.